जय सम्राट विद्यार्थी मित्रों, पी विभागना तत्वों में આપણે આગળ વધીએ તો છેલ્લે આપણે ફોસ્ફરસના અપર રૂપોની ચર્ચા કરી હતી। ત્યારબાદ આજે આપણે ફોસ્ફીનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગોની ચર્ચા કરશું। ફોસ્ફીનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ ની આપણે ચર્ચા કરીએ। એ પહેલાં ગયા લેક્ચરની અંદર આપણે ફોસ્ફરસના અપરૂપો વિશે જોયું હતું, તેને જરાક રિવિઝન કરીએ આપણે। ફોસ્ફરસના કેટલા અપરૂપો છે ભાઈ? તો કે 3: સફેદ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ। સફેદ ફોસ્ફરસ સહેજ પીળાશ પડતા જેવો છે એટલે એને પીળો ફોસ્ફરસ પણ આપણે કહીએ છીએ। સફેદ ફોસ્ફરસ પારભાસક મીણ જેવો ઘન પદાર્થ છે, પાણીમાં અદ્રાવ્ય છે પણ કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય છે। શા માટે? કારણ કે ધ્રુવીય દ્રાવકોમાં ધ્રુવીય પદાર્થો દ્રાવ્ય થાય, અધ્રુવીય દ્રાવકોમાં અધ્રુવીય પદાર્થો અંધારામાં ચળકે છે। સફેદ ફોસ્ફરસને આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફીન બનાવે છે, જેની આજે આપણે પછી રિએક્શન જોવાના છીએ। આ પ્રક્રિયા વિષમીકરણની પ્રક્રિયા છે। સફેદ ફોસ્ફરસ છે એકાંકી અણુ સ્વરૂપે હોય છે અને સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે। 60 અંશના ખૂણાના લીધે શું ઉદ્ભવે છે? કોણીય તાણ ઉદ્ભવે છે। તેથી તે અસ્થાયી છે અને વધુ પડતો સક્રિય છે। ત્યારબાદ લાલ ફોસ્ફરસની આપણે વાત કરી કે લાલ ફોસ્ફરસ બનાવવું હોય તો શું કરવું પડે? તો કે ભાઈ સફેદ ફોસ્ફરસને 573 કેલ્વિન તાપમાને નિષ્ક્રિય વાયુની હાજરીમાં તમે બંધ નળીમાં ગરમ કરો એટલે રેડ ફોસ્ફરસ એટલે કે રાતો ફોસ્ફરસ મળે છે, અને રાતા ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરો તો કાળો ફોસ્ફરસ મળે છે। લાલ ફોસ્ફરસ રાખોડી ચળકાટ ધરાવે છે। સફેદ ફોસ્ફરસ છે એ પારભાસક મીણ જેવો ઘન હતો, અહીંયા રાખોડી ચળકાટ છે, તે વાસવિહીન અને બિનઝેરી છે। સફેદ ફોસ્ફરસ કેવો હતો? ઝેરી હતો। સફેદ ફોસ્ફરસ પાણીમાં અદ્રાવ્ય અને કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય છે, જ્યારે રાતો ફોસ્ફરસ પાણી અને કાર્બન ડાયસલ્ફાઇડ બંનેમાં કેવો છે? અદ્રાવ્ય છે। સફેદ ફોસ્ફરસ અંધારામાં ચળકતો હતો, રાતો ફોસ્ફરસ અંધારામાં ચળકતો નથી, બરોબર। ત્યારબાદ આગળની વાત કરીએ તો સફેદ ફોસ્ફરસ કરતાં ઓછો સક્રિય છે રાતો ફોસ્ફરસ, અને બહુલક સ્વરૂપે એટલે ઘણા બધા અણુઓ તેના જોડાયેલા હોય છે। ત્યારબાદ આપણે કાળા ફોસ્ફરસની ચર્ચા કરી। કાળા ફોસ્ફરસના 2 પ્રકાર, આલ્ફા કાળો અને બીટા કાળો ફોસ્ફરસ। આલ્ફા કાળો ફોસ્ફરસ કઈ રીતે મળે? તો કે લાલ ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને બંધ નળીમાં ગરમ કરશો એટલે તમને આલ્ફા કાળો ફોસ્ફરસ પ્રાપ્ત થશે। આલ્ફા કાળા ફોસ્ફરસની ખાસિયત હવામાં શું પામે છે? ઉર્ધ્વપાતન, અને તેના મોનોક્લિનિક અને રોમ્બોહેડ્રલ સ્વરૂપો આપણને જોવા મળે છે। હવામાં ઓક્સિડેશન થતું નથી, એની સરખામણીમાં સફેદ ફોસ્ફરસ હવામાં ઓક્સિડેશન પામી અને શું બનાવે છે? ફોસ્ફરસનો ઓક્સાઇડ બનાવે છે। ત્યારબાદ બીટા કાળા ફોસ્ફરસની વાત કરીએ તો બીટા કાળો ફોસ્ફરસ છે એ સફેદ ફોસ્ફરસને 473 કેલ્વિન તાપમાને ગરમ કરો એટલે બીટા કાળો ફોસ્ફરસ મળશે, અને તે હવામાં 673 કેલ્વિન તાપમાન સુધી બળતો નથી, ઓકે। ત્યારબાદ હવે આપણે આગળ વધીએ, ફોસ્ફીનની બનાવટની ચર્ચા કરીએ। આપણે ફોસ્ફીનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો આજનો આપણો ટોપિક છે। ફોસ્ફીન છે તો ફોસ્ફીન છે એનું અણુસૂત્ર શું છે? તો કે ભાઈ PH3। સૌથી પહેલાં તો ફોસ્ફીનની બનાવટ જોઈશું। ફોસ્ફીનનું અણુસૂત્ર
PH3. બનાવટની વાત કરીએ તો ફોસ્ફીનની બનાવટ બહુ જ સરળ છે, જુદી જુદી રીતે બનાવાય છે. એમાં સૌથી પહેલાં તો કેલ્શિયમ ફોસ્ફાઇડ. કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી સાથે અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એટલે કે HCl સાથે ની પ્રક્રિયાથી ફોસ્ફીન બનાવવામાં આવે છે. ઓકે, તો સૌથી પહેલાં તો આપણને કેલ્શિયમ ફોસ્ફાઇડનું અણુસૂત્ર આવડતું હોય તો આપણને પ્રક્રિયા આવડે. તો કેલ્શિયમ ફોસ્ફાઇડનું અણુસૂત્ર શું થાય તો અહીંયા જોઈશું Ca3P2. અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક માઇનસ છે. કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય એટલે H2O. ચલો અહીંથી આયનો છૂટા પડીએ તો 3 કેલ્શિયમ આયન અને 2 ફોસ્ફાઇડ આયન છૂટા પડે. અહીંયા શું થાય તો કે H+ અને OH-. હવે એક કેલ્શિયમ સાથે મારે 2 OHની જરૂર પડે તો 3 કેલ્શિયમ આયન હોય તો કેટલા OHની જરૂર પડે તો કે 6. તો 6 મોલ હું પાણીના અણુ લઉં એટલે 6 OH છે એ 3 કેલ્શિયમ સાથે જોડાઈને શું બનાવી નાખે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા હવે શું વધ્યું તો કે 6H+ આયન ને 2 ફોસ્ફાઇડ આયન. તો એક ફોસ્ફાઇડ આયન સાથે 3 H+ આયન જોડાણા તો 2 ફોસ્ફાઇડ સાથે કેટલા તો કે 6H+ જોડાઈને શું બનાવે છે ફોસ્ફીન બનાવે છે. તો ફોસ્ફીનની પ્રક્રિયા ખૂબ જ સરળ. કેલ્શિયમ ફોસ્ફાઇડની કોની સાથે પ્રક્રિયા કરાવી મેં પાણી સાથે. ઓકે, ત્યારબાદ બીજી બનાવટ કેલ્શિયમ ફોસ્ફાઇડને અહીંયા એમ કીધું હતું મંદ HCl સાથે પ્રક્રિયા કરાવો બરોબર. તો કેલ્શિયમ ફોસ્ફાઇડનું અણુસૂત્ર Ca3P2 મંદ HCl સાથે પ્રક્રિયા કરાવી 6H+ અને 6Cl- ઉપરની જેમ જ. કેમ? કારણ કે અહીંયા 3 કેલ્શિયમ આયન છૂટા પડશે અને 2 ફોસ્ફાઇડ આયન. એક કેલ્શિયમ સાથે 2 ક્લોરીન જોડાઈ શકે તો 3 કેલ્શિયમ સાથે 6 ક્લોરીન જોડાઈ ગયા. 3 દુ 6 ક્લોરીન આવી ગયા તો કે હા વત્તા 6H+ ને 2 ફોસ્ફાઇડ જોડાઈને શું બનશે ફોસ્ફીન બનશે. તો પહેલી બનાવટ કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી અથવા મંદ HCl સાથે પ્રક્રિયા કરો એટલે તમને શું મળે છે ફોસ્ફીન પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આગળ વધીએ તો આગળ જે બનાવટ આવી ગઈ એ જ તે કે પ્રયોગશાળામાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડના નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને ની સાંદ્ર NaOH સાથે એટલે વધુ પ્રમાણમાં NaOH લઈશું અને સાંદ્ર લઈશું ગરમ કરીને ફોસ્ફીન બનાવાય છે. તો પ્રયોગશાળામાં તમારે શું કરવાનું છે ભાઈ કાર્બન ડાયોક્સાઇડનું નિષ્ક્રિય વાતાવરણ હોય તેમાં સફેદ ફોસ્ફરસની તમારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરાવો. સફેદ ફોસ્ફરસ એટલે શું થાય તો કે ફોસ્ફરસના 4 પરમાણુ એટલે P4. સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાંદ્ર છે તો પાણી તો હશે જ સાથે.
અહીંયા એક ઘટના બને, ફોસ્ફરસમાં 2 ભાગ પડે, 2 ફોસ્ફરસ અને 3 ફોસ્ફરસ, બરાબર. હવે તેની આપણે વાત કરીએ તો અહીંયા 3 મોલ NaOH અને 3 મોલ પાણી લઈશું, કારણ કે 3H+ અને 3OH-. 3H+ છે એક ફોસ્ફરસ સાથે જોડાય અને શું બનાવી નાખે? ફોસ્ફીન બનાવી નાખે. ઓકે, વધ્યું શું? અહીંયા 3OH, અહીંયા 3Na+ અને 3OH-. હવે અહીંયા ધ્યાન રાખશું, 3OH-, બીજા 3OH- એટલે કેટલા થયા? 6. અને 3 ફોસ્ફરસ, આ બધા જ જોડાય અને H2PO2-1 એટલે કે હાઇપોફોસ્ફાઇડ આયન બનાવે છે, બરોબર. એની સંયોજકતા -1 છે. કેટલા બનશે ટોટલ? 3, કારણ કે 6 હાઇડ્રોજન, 6 ઓક્સિજન ને 3 ફોસ્ફરસ. ઓકે, તેની સાથે 3 સોડિયમ જોડાય એટલે આવું થાય, NaH2PO2. કેટલા મોલ બન્યા? 3 મોલ. શું થયું? સોડિયમ હાઇપોફોસ્ફાઇડ. ઓકે, તો આ હતી ફોસ્ફીનની બનાવટ. યાદ રાખજો, આ પ્રક્રિયા વિષમીકરણની પ્રક્રિયા છે, કારણ કે ફોસ્ફરસનો ઓક્સિડેશન સ્ટેટ છે 0 માંથી -3 અને +1 થાય છે. બરોબર. ઓક્સિડેશન આંક તમે ગણી પણ શકો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક તમે ગણશો એટલે કેટલો આવશે? +1. ત્યારબાદ આગળ વધીએ, જ્યારે ફોસ્ફીન શુદ્ધ અવસ્થામાં હોય, કોની વાત છે? ફોસ્ફીન. જ્યારે pH3 શુદ્ધ અવસ્થામાં હોય ને, અજ્વલનશીલ હોય એટલે કે સળગતો નથી. કોની વાત ચાલે છે? ફોસ્ફીનની. જ્યારે શુદ્ધ અવસ્થામાં છે ત્યારે તે સળગતો નથી, પરંતુ સફેદ ફોસ્ફરસની બાષ્પ અથવા P2H4 અથવા સફેદ ફોસ્ફરસની બાષ્પની હાજરીમાં જ્વલનશીલ બને. જ્વલનશીલ એટલે કે સળગે છે. ઓકે, આ ઉપરાંત અશુદ્ધિઓમાંથી શુદ્ધ એને કરવું હોય તો શું કરવું પડે? શુદ્ધ કરવા માટે, કારણ કે થોડી ઘણી અશુદ્ધિ હોય બનાવવું હોય ત્યારે, શુદ્ધ કરવા માટે અશુદ્ધિ માંથી શુદ્ધ ફોસ્ફીન મેળવવા માટે હાઇડ્રોજન આયોડાઇડમાં અવશોષિત કરીએ છીએ. એટલે હાઇડ્રોજન આયોડાઇડ વડે તેનું સંપૂર્ણપણે શોષણ કરવામાં આવે, અવશોષિત કરીએ છીએ અથવા અવશોષિત કરવામાં આવે છે. જ્યારે ફોસ્ફીન શુદ્ધ અવસ્થામાં છે તો તે સળગતો નથી, પરંતુ P2H4 અથવા P4ની બાષ્પની હાજરીમાં કેવો બને છે? જ્વલનશીલ બને છે. અને અશુદ્ધિમાંથી શુદ્ધ ફોસ્ફીન મેળવવા માટે હાઇડ્રોજન આયોડાઇડમાં અવશોષિત કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ ફોસ્ફોનિયમ, જો એને હાઇડ્રોજન આયોડાઇડમાં અવશોષિત કરો એટલે શું થાય? તો કે pH3 + HI. આપણને ખબર છે ફોસ્ફરસ પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હાજર છે, એટલે H+ જોડાય અને ફોસ્ફોનિયમ આયન બનાવી નાખે, એમોનિયમની જેમ. તેની સાથે આયોડિન જોડાઈ જાય એટલે શું બની ગયું? તો કે ફોસ્ફોનિયમ આયોડાઇડ બની જાય. ફોસ્ફોનિયમ આયોડાઇડ, બરોબર. H+ મેળવીને ફોસ્ફોનિયમ આયન બને ને એમાંથી ફોસ્ફોનિયમ આયોડાઇડ બને.
બરોબર, જેની ફરીથી ફોસ્ફોનિયમ આયોડાઇડની તમે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવો PH4 એટલે કે ફોસ્ફોનિયમ આયોડાઇડની KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી ફોસ્ફીન પાછો પ્રાપ્ત થાય છે. આપણને ફોસ્ફીન પ્રાપ્ત થાય છે. આખી પ્રક્રિયા આવી છે. અહીંથી શરૂ કરીએ આપણે કે જો પ્રક્રિયા આ જે પ્રક્રિયાઓ છે એના દ્વારા બનાવેલો ફોસ્ફીન કેવો છે? અશુદ્ધ. તો અશુદ્ધિ દૂર કરીને શુદ્ધ ફોસ્ફીન મેળવવું હોય પહેલાં એનું શેમાં શોષણ કરવામાં આવે? હાઇડ્રોજન આયોડાઇડ. એટલે શું બની જાય? ફોસ્ફોનિયમ આયોડાઇડ બની જાય. આ ફોસ્ફોનિયમ આયોડાઇડની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? પછી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, એટલે KOH સાથે પ્રક્રિયા કરાવો. ચાલો શું થવાનું છે અહીંયા જુઓ. સૌથી પહેલાં તો PH4+ ફોસ્ફોનિયમ આયોડાઇડ આયન છૂટા પડે. અહીંથી K+ અને OH-, K+ અને આયોડાઇડ આયન જોડાઈ ગયા એટલે પોટેશિયમ આયોડાઇડ બન્યું. ઓકે, આ ફોસ્ફીનમાંથી પાછો PH3 અને H+ આયન છૂટો પડી જાય. આ H+ ને OH જોડાય એટલે શું બની ગયું? H2O. વધ્યું શું? તો કે PH3. તો ફોસ્ફીન. આ કેવો ફોસ્ફીન મને મળ્યો? શુદ્ધ. અહીંયા કેવો હતો? અશુદ્ધ. તો આ બાબત ખાસ ધ્યાન રાખશો. બરોબર, કે જ્યારે ફોસ્ફીનની હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો તો શું બને? ફોસ્ફોનિયમ આયોડાઇડ અને તેની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો ફરી શું મળી જાય? ફોસ્ફીન મળે. પરીક્ષામાં MCQ પ્રકારે પૂછી શકાય, ધ્યાન રાખો. બરોબર, X + Y ઇટ gives Z. એમાંથી શું થાય? ધારો કે આ કેવો હતો? અશુદ્ધ. અશુદ્ધમાંથી શું મળ્યું? શુદ્ધ. અને પ્લસ અહીંયા H2O + પોટેશિયમ આયોડાઇડ આપેલું. અને અહીંયા વાયની જગ્યાએ HI હાઇડ્રોજન આયોડાઇડ પણ આપેલું હોઈ શકે. ઓકે, તો આવી રીતે તમને પ્રશ્ન પૂછી શકાય. તો બનાવટ પૂરી કર્યા બાદ હવે આપણે ફોસ્ફીનના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીએ. ફોસ્ફીનના ભૌતિક ગુણધર્મો. PH3 ના ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ ફોસ્ફીન. ફોસ્ફીન છે ને ભાઈ, તે ખાસ યાદ રાખજો, તે સડેલી માછલી જેવી વાસવાળો વાયુ છે. સડેલી માછલી જેવી વાસવાળો વાયુ છે. આ ઉપરાંત બીજા લક્ષણોની અંદર તે રંગવિહીન અને અતિ ઝેરી છે. અતિ ઝેરી છે. ત્યારબાદ આગળ વધીએ. તે ક્લોરીન અને બ્રોમિન જેવા ઓક્સિડેશન કરતાના સંપર્કમાં આવે એટલે ક્લોરીન અને બ્રોમિન જેવા ઓક્સિડેશન કરતાના સંપર્કમાં બહુ ઓછા પ્રમાણમાં ખાલી સંપર્કમાં આવે ને તોય સંપર્કમાં આવતા વિસ્ફોટક તરીકે વર્તે છે. તો કોની પાસે લઈ ન જવાય ફોસ્ફીનને? તો કે ક્લોરીન અને બ્રોમિન પાસે ન લઈ જવાય. કેમ?
કારણ કે એના સંપર્કમાં આવે એટલે તરત એ કેવો થઈ જાય છે ભાઈ, વિસ્ફોટક તરીકે વર્તે છે. આ ઉપરાંત તે પાણીમાં ફોસ્ફીન પાણીમાં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય છે, એટલે કે ઓછા પ્રમાણમાં દ્રાવ્ય છે. ફોસ્ફીનનું જો તમે પાણીમાં દ્રાવણ બનાવો તો પ્રકાશની હાજરીમાં લાલ ફોસ્ફરસ અને H2 એટલે કે હાઇડ્રોજન બનાવે છે. આને રિએક્શન સ્વરૂપે આપણે લખીએ એટલે તમે સારી રીતે સમજી શકો. પાઠ્યપુસ્તકમાં નથી, બરોબર, પણ ધ્યાન રાખવું. ફોસ્ફીન શેમાં દ્રાવણ બનાવેલું છે? પાણીમાં. પ્રકાશની હાજરી. શેમાં રૂપાંતર પામે? તો કે લાલ ફોસ્ફરસ વત્તા હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુમાં રૂપાંતર પામે. ઓકે, જો 4 મોલ લઉં તો 4 ફોસ્ફરસ એટલે P4 છૂટું પડી ગયું, 4 તેરી 12 એટલે 6 મોલ હાઇડ્રોજન છૂટો પડી જાય. આ રિએક્શન છે ને આ ટેક્સ્ટ બુકમાં સાઈડમાં લખી નાખજો. ઓકે, ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. તો ફોસ્ફીન છે એ નિર્બળ બેઝ છે, બરોબર, એ પણ ધ્યાન રાખવું. કારણ કે તે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે છે? દાન. અને ફોસ્ફોનિયમ આયોડાઇડની જેમ શું બનાવે છે? ફોસ્ફોનિયમ બ્રોમાઇડ પણ બનાવે છે, બરોબર. ફોસ્ફીન નિર્બળ બેઝ છે. PH3 ની બ્રોમિન સાથે પ્રક્રિયા થાય અથવા હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે પ્રક્રિયા થાય એટલે શું થાય? તો કે PH4+ વત્તા Br માઇનસ, પહેલાં આવું બને ને પછી શું થઈ જાય? તો કે PH4Br ફોસ્ફોનિયમ બ્રોમાઇડ. અહીં એનું કારણ ફોસ્ફીન છે એ લુઈસ બેઝ તરીકે વર્તે છે અને ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે છે? દાન કરે છે. ઓકે, કોયડા નંબર 7.6 તમે સારી રીતે સમજી શકો છો, બરોબર. એ પણ આની અંદર જ આવી જાય, કોયડો 7.6. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે એટલે અટકીએ છીએ. વધુ વિગતે ચર્ચા આપણે આવતા લેક્ચરમાં પાછી ફોસ્ફીન ઉપર કરશું અને આવતા વખતે ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ ને પેન્ટાહેલાઇડ બનાવશું.